રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, અત્યારે માવઠાનો માર ખૂબ જ પીડ્યો છે અને એનાથી આજે ગુજરાતના મોટા ભાગના તમામ ખેડૂતો પ્રભાવિત થયા છે અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાની વેઠી છે। તો જેટલા શાકભાજી કરતા ખેડૂત મિત્રો છે એમના માટે આજનો આ વિડીયો ખાસ થવાનો છે, કારણ કે શાકભાજીની અંદર અત્યારે ખાસ કરીને માવઠા પછી આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ અથવા તો આ સમયે જે વરસાદી વાતાવરણ છે એના અંદર આપણે કઈ તકેદારી આપણા શાકભાજીની અંદર રાખવી જોઈએ, તો એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે। તો ખેડૂત મિત્રો, ખાસ કરી અને જો તમે રીંગણી, મરચી, ટમેટી એ ટાઈપનું કોઈ પણ વાવેતર કર્યું હોય તો એના અંદર ખાસ કરી અને તમારે અત્યારે વાયરસની દવા સાથે ફૂગની દવા અને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ વાપરવા જરૂરી છે। ખેડૂત મિત્રો, આ વસ્તુની ખાસ તમારે અત્યારે કાળજી રાખવાની છે, કારણ કે આ ત્રણેય વસ્તુની અંદર વાયરસનો થોડો પ્રોબ્લેમ આવે અને ખાસ કરી અને અત્યારે આ ભેજવાળું અને વાદળવાળું જે વાતાવરણ હોય તો એના અંદર ફૂગ આવવાનો પ્રશ્ન જે છે મોટા પ્રમાણની અંદર આવતો હોય છે અને આના અંદર છોડ પીળો પડી જવાના કે પાન ઉપર દાગ ધબ્બા પડવાના પ્રશ્ન પણ આવતા હોય છે। એટલે ફૂગની, વાયરસની અને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન આ રીતની દવા તમારે અત્યારે વાપરવાની ખાસ કરી અને આપણે ભલામણ કરીએ છીએ। તો એના અંદર ફૂગનાશકની અંદર જે છે તમે જીએસપી કંપનીનો એલિમેન્ટ છે આનો ઉપયોગ કરી શકો છો। વાયરસની અંદર જે આ લીચી ચોકલેટ આવે છે એનો ઉપયોગ કરી શકો છો, અથવા એક જ દવાની અંદર બંને જે આવતું હોય તો એવી તમે સુમિટોમોની જે ઓર્મી આવે છે ઓર્મીનો ઉપયોગ કરી શકો છો। પ્રતિ પંપ 40 થી લઈને 50 ml સુધી નાખીને ઓર્મીનો ઉપયોગ તમે કરી શકો છો અને સાથે આજે ચેલેન્જ છે, ચેલેન્જનું તમારે પ્રતિ પંપ એક પંપની અંદર એક પાઉચ નાખી અને એનો તમારે ઉપયોગ કરવો જોઈએ। હવે ખાસ કરી અને જે ખેડૂત મિત્રોએ વેલાવાળા અથવા તો છોડવાળા શાકભાજી વાવ્યા હોય, એટલે કે દૂધી, તુરિયા, કારેલા, ચીભડા ઈ ટાઈપના વાવેતર કરેલું હોય અથવા ગુવાર, ભીંડો કે એવું કોઈ તમે વાવેતર કરેલું હોય તો એના અંદર અત્યારે ખાસ કરીને પ્રશ્ન બે પ્રકારના વધારે આવી શકે। એક તો કે છોડ જે છે એ રહાળે ચડી જાય, બરોબર છે, એ ટાઈપનો પ્રશ્ન આવી શકે, એટલે કે છોડ જે છે ફાલ ભૂલી જાય અને વધે ચડી જાય, અથવા ફૂગ લાગી અને ખાખરી જાય। વેલાવાળા જે શાકભાજી છે એની અંદર ખાસ કરી અને અત્યારે ખાખર આવવાનો પ્રશ્ન વધારે રહેતો હોય તો એના અંદર તમારે શું કરવું જોઈએ, તો એના અંદર ખાસ કરીને જો તમે વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું હોય તો એની અંદર જે મેગ્ના છે એ તમારે પ્રતિ પંપ 40 ml અને સાથે ઓર્મી જે છે એ પ્રતિ પંપ 40 થી લઈ અને 50 ml લેખે વાપરવું જરૂરી છે। અથવા કોઈ પણ તમે સારું ફૂગનાશક જે તમે એજેસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ આવે છે એ તમે પ્રતિ પંપ 25 થી લઈ અને 30 ml લેખે એનો પણ ઉપયોગ કરી શકો છો। એનું પણ સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે। એટલે મેગ્ના અને એજેસ્ટ્રોબિન ને ટેબુકોનાઝોલનું જે કોમ્બિનેશન આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો રહે છે, ખાસ કરીને વેલાવાળા શાકભાજીની અંદર અને જે છોડવાળા શાકભાજી છે એની અંદર ખાસ કરી અને અત્યારે તમારે જે છે ફૂગનાશક અને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન જે દવા આવે છે એનો તમારે ખાસ કરી અને ઉપયોગ કરવો જરૂરી છે। તો એ રીતે તમારે એના અંદર પણ કાળજી રાખવાની છે। અને ઘણી જગ્યાએ જોવા મળે છે કે પાણી ભરાઈ જવાથી કે વોટર લોકિંગ પ્રશ્ન આવવાથી છોડનો જે છે ઊભો સુકારો જોવા મળે છે, એટલે કે છોડ જે છે ઊભા સુકાઈ જાય છે। તો આવા સમયની અંદર એને થોડું નાઇટ્રોજન આપવાની પણ આપણે જરૂરિયાત રહેતી હોય છે, એટલે નાઇટ્રોજન પણ આપી શકાય। અને સાથે તમારે એમાં અત્યારે ખાસ જે ટ્રીટમેન્ટ કરવાની છે એ છે રમ્પસ અને ઇનવોય। આ જે બંને દવા છે એ તમારે પ્રતિ વીઘામાં 200 ml એટલે કે 1 એકરની અંદર 500 ml લેખે આ બંને દવા તમારે આપવાની છે।
છે. જો પાણી તમારે આપવાનું હોય, ડ્રીપ ઇરિગેશન હોય, તો તમે ડ્રીપની અંદર કેવી રીતે પણ આપી શકો છો, અથવા તમે જો પાણી ન આપવાનું હોય તો તમે ધૂળ વેકરામાં ભેળવીને પણ તમે આપી શકો છો. એવી રીતે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે ખાસ કરીને ઊભો સુકારો જે આવે છે એને પણ અત્યારે કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી અને મહત્વનો છે. અને ખાસ કરી અને જો છોડ તમારે ફાલ ભૂલી જતો હોય, છોડ રહાળે ચડી જતો હોય, વધતો હોય અને ફાલ ન આવતો હોય, તો તમારે વિદ્યુત જે છે પ્રતિ પંપ 5 ml લેખે નાખી અને ઉપયોગ કરવાથી છોડનો જે વધારાનો વિકાસ છે એ ઊભો રહી જશે અને છોડ જે છે ફાલ લઈ લેશે. અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્ર શાકભાજીની અંદર ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ મારો જે વિડીયો જોતા હોય તમામ ખેડૂતોને નમ્ર અપીલ કે ખાસ કરીને જો તમે શાકભાજીનું વાવેતર કર્યું છે તો એમાં તમે વહેલાસર ટ્રીટમેન્ટ બધી કરજો. અત્યારે કદાચ લાગી શકે કે ભાઈ મારો મોલાદ સારી છે, મારી મોલાદ લીલી છે, હજી એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આવો કદાચ તમને જો લાગતું હોય તો પણ તમે એમાં ખાસ કરી અને ફૂગનાશક દવાની ટ્રીટમેન્ટ તો ખાસ કરજો જ. અને ફાલની દવા જે છે એની પણ તમે ઉપયોગ કરજો. કારણ કે આ સમય એવો છે કે જો અત્યારે તમે કોઈ ટ્રીટમેન્ટ કે સાવચેતી નહીં રાખો તો થોડા સમયની અંદર તમારું જે ઉત્પાદન બકાલોનું ચાલુ હશે એ ઉત્પાદન બંધ થઈ જશે અને તમને જે છે નુકસાની વેઠવાનો વારો આવી શકે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્ર અત્યારે આ રીતની તમારે બકાલાની અંદર ખાસ ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત રહે છે. ખેડૂત મિત્રો, આશા રાખું છું કે મેં જે તમને માહિતી આપી છે એ માહિતી તમને ગમી હશે અને તમારી ખેતીની અંદર તમે એનો ઉપયોગ કરી અને સારામાં સારો લાભ લઈ શકશો. વિશેષની અંદર કે જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી દેવી અને આ વિડીયોને વધારેમાં વધારે બીજા ગ્રુપની અંદર શેર કરવો કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચી શકે. અને વિશેષની અંદર કે આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે, તો ગ્રુપની અંદર જોડાવા માટે અને સારી એવી કૃષિ માહિતી મેળવવા માટે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને અમને વોટ્સએપ ઉપર મોકલી આપજો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ અને તાત્કાલિક તમારા સુધી સારી એવી કૃષિ માહિતી પૂગી શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.